अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। दुनियाના તમામ લોકો રોજી વાસ્તે कितनी मेहनत करे છે, बट वॉट इफ मैं आपने कहूँ कि अपना घना अमल या गुनाहोના સબબ अपनी रोजी કતરાઈ જાય છે, તો આજની વિડીયોમાં અમે આપને બતાવીશું वो અમલ જેનાથી રોજી કમ થાય છે। એના પહેલાં અગર આપ હમારા ચેનલ ઇન્સ્પાયરિંગ મોમિનીને સબસ્ક્રાઇબ નથી કીધું તો હમણાં જ હમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીએ। ઘરના દરવાજાના સામે જૂતા ઉતારવું। અક્સર લોકોની આદત હોય છે દરવાજા પાસે યા દરવાજાના સામે જૂતા ઉતારે છે। હંમેશા એક ક્લોઝ શૂ સ્ટેન્ડ હોવું જોઈએ, એમાં જૂતા મૂકે। સાયન્ટિફિકલી ઓલ્સો આ અનહાઇજેનિક કન્સિડર થાય છે, કેમ કે જૂતાની ગંદગી સગલી આપણા ઘરોમાં આવે છે અને નેગેટિવ વાઇબ્સ આવે છે। ડર્ટી ક્લોથ્સ યા મેલા કપડાને આમ જ ધોવામાં મૂકી દેવું। કપડાની કરામત ઘણી છે, ચાહે સાફ હોય યા મેલા હોય, કેમ કે એના સબબ આપનું જિસ્મ ઢંકાય છે। હંમેશા કપડાની ગરી કરીને એને ધોવામાં નાખવું। બાથરૂમમાં કપડાં ના મૂકે। લોકોની આદત હોય છે કે અક્સર સાફ પહેરવાના કપડાં યા ટોવેલ એક બે દિવસ લગ બાથરૂમમાં લટકતા હોય છે, એને યુઝ કરે છે। હરગિઝ બી એમ ના કરવું જોઈએ। સાયન્ટિફિકલી ઓલ્સો એના સબબ બાથરૂમની સગલી ગંદી નજાસત યા નેગેટિવ એનર્જી કપડામાં લાગે છે અને ये કપડાથી આપના જિસ્મ પર ટ્રાન્સફર થઈ જાય છે। ઓલ્સો મેલા કપડાં બી બાથરૂમમાં ના મૂકે, યા તો ડ્રેસિંગ રૂમમાં યા પછી રૂમમાં એક લોન્ડ્રી બાસ્કેટ હોય એનામાં મૂકે। કંજૂસી, બખીલ। કંજૂસ શખ્સ ખુદાને સબસે જ્યાદા નાપસંદ છે। લોકો અક્સર સેવિંગ્સ કરે છે, इतनी करे છે કે अपनी जान पर खर्च नहीं करता, अपનું લિવિંગ સ્ટાન્ડર્ડ અપગ્રેડ નહીં કરતા, ફક્ત સેવિંગ કરે છે। ઓફકોર્સ સેવિંગ કરવું જરૂરી છે, બટ પૈસો હોવા બાદ બી તમે એને ખેરના કામોમાં, ઝિયારતમાં, પોતાના સેલ્ફ પર, લોકોની મદદમાં ખર્ચ નહીં કરો તો તમારી રોજી ચાલી જશે। મની રોટેશન ઇઝ અ મસ્ટ। એક કહાવત છે, બહેતા હુઆ પાની હંમેશા ખુશ્બુ દેતા હૈ। યુ વિલ સ્પેન્ડ એન્ડ અલ્લાહ વિલ ડેફિનેટલી ગિવ યુ 10 times ઓફ ઇટ। ઓફકોર્સ ઇસરાફી બી ના કરવી જોઈએ। નમાઝ અને કુરાન। अपन સગલાને ખબર છે કે નમાઝના સબબ આપની રોજી છે, મગર ફજરની નમાઝ બાદ સૂરજ નીકળવા પહેલાં અગર આપણે સૂઈ જઈએ તો રોજી ચાલી જાય છે, તમારા ચહેરાથી નૂર બી ચાલુ જશે। ફાખિર કપડાં અને જૂતા પહેરો। મોમિનનું લિબાસ હંમેશા અચ્છું હોય, બેસ્ટ હોય। એમ કહેવાય છે કે ઇન્સાનની પહેચાન એના કપડાં અને જૂતાથી થાય છે। હરગિઝ બી ફાટા યા ટોર્ન ક્લોથ્સ કપડાં ના પહેને, એને રફુ કરી લે, મગર ફાટા કપડાં ના પહેને। કપડાં ઇતના પુરાના થાય તે કબલ એને સદકો યા મુવાસાત કરી લે। ખુલ્લા સર જમન બનાવવું। હંમેશા જમન બનાવતા વખત માથું કવર કરવું લાઝિમ જરૂરી છે, ચાહે સ્કાર્ફ હો યા ટોપી હોય, લેકિન ખુલ્લા સર જમન ના બનાવે। બેડ પર બેઠીને જમન જમવું। આપણમાંથી અક્સર લોકોની આદત હોય છે કે બેડ પર નાસ્તા કરે છે યા જમન જમે છે, એમ ખ્યાલ રાખે કે બેડ ફક્ત આરામના લીએ છે। ક્રેકિંગ ફિંગર્સ। ઘણા લોકોની આદત હોય છે કે આંગળાઓને તોડે છે, આ કરવાથી રોજી કતરાય છે। સાયન્ટિફિકલી ઓલ્સો આ મિસલ કરવાથી આપણા બોન્સ વીક થાય છે। જમનના એઠા વાસન, ખરાબ વાસન પૂરી રાત સિંકમાં સૂખા પડા રહે, ये भी રોજી ખતમ કરવામાં ઘણો મોટો અમલ છે। બેસ્ટ છે કે વોશ કરી દે યા પછી પાણી નાખીને મૂકે। સાયન્ટિફિકલી ઓલ્સો વાસનમાં બેક્ટેરિયા બિલ્ડઅપ થઈ જાય છે, જે બાદમાં આપણા હેલ્થને નુકસાન કરે છે। ઘરના એન્ટ્રન્સના સામે ઝાડુ ના મૂકે। અક્સર લોકો ખડા રહીને પજામા પહેરે છે, એનાથી બી રોજી કતરાય છે। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આપ સગલાને આ વિડીયો પસંદ આવી હશે। આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો, હમને કમેન્ટ કરીને બતાવજો, તો હમે આ વિડીયોનું નેક્સ્ટ સેકન્ડ પાર્ટ જલ્દીથી જલ્દી લાવીશું। અગર આપ હમારા ચેનલ ઇન્સ્પાયરિંગ મોમિનીને સબસ્ક્રાઇબ નથી કીધું તો આ મિસલની યુઝફુલ વિડીયોઝના લીએ હમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીએ।